હેલો ગાઈસ, રાતે રાતે ગુડ મોર્નિંગ. નવા વ્લોગમાં તમારું હાર્દિક 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 સ્વાગત છે. તો કેમ છો? મજામાં? આજે આપણે જવાનું છે કોલેજ. ત્યાં જઈને આપણે ભણવાનું છે. આપણે જોઈએ આ લોકો બધા ફૂલ વ્લોગમાં તમે બન્યા રહો. ઓકે, બાય બાય. કોલેજે જઈને તો મિત્રો હું કોલેજ જવા માટે ઘરેથી નીકળી જઉં છું. હવે જાય છે સીધા મિત્રની ઘરે. મિત્રની ઘરે જઈને એટલે ઓલો આશીષ છે ને એની ઘરે જાય છે. ત્યાંથી પછી અમે બે હાલીને જાઉં. બરાબર છે? ઓકે, આપણે કોલેજે પહોંચી ગયા છીએ. આ ભાઈ જોઈ રહ્યા છે ક્રિકેટ. કેવી મેચ આવે મેચ જોવા આવ્યો હતો અહીંયા. આ બધા ફ્રી ફાયર રમે છે. જુઓ સ્પોર્ટ પ્લેયર છે આ બધા. આખો ખાલી છે. જુઓ હવે આ બે જણા ખાલી બેઠા થઈ. બાકી કોઈ ક્લાસમાં નથી. મેડમ તો અમે હમણાં લાવું. બાય બાય. તો મિત્રો અમે નીકળી જાય છે કોલેજ પૂરી કરીને 3 કલાક લેક્ચર ભરીને નીકળી જાય છે ઘેરે દાવા. 3 લેક્ચર આવ્યા તો ચાલુ નથી કર્યું, ખાલી એક વિષયનું ચાલુ કર્યું ગુજરાતીમાં. બરાબર છે? કાલે તો રેગ્યુલર જ છે. એક્સના બેક્સના અમે કરવાના થતા નથી એટલે મજા આવે કોલેજે. પહેલો દિવસ એટલે મજા જ આવે. 5 જણા હતા, બસ 5 જણા હતા ને લેક્ચર ભરીને બધા છે. અત્યારે ઘેરે ભૂખ લાગી સારી પીટની ને પહેલા જ દિવસે 3-4 બેગ એ બધા લોગર જ છે. પણ એના ક્લાસમાં હતા ને એટલે કાંઈ બધું વિડીયો વિચાર્યો નહીં. કાલે ઉતારશું. બાય બાય. મિત્રો અમે હાલીને પહોંચી જાય છે અત્યારે ઘેરના જવાના રસ્તે. બરાબર છે? આશીષનું ઘર આવી ગયું છે. હવે અમારું ઘર આપણે તો ખબર છે, આપણે ત્યાંથી જવાની છીએ. વિડીયોમાં દેખાતો જ હોય એટલે દેખાડું છું. સમજમાં આજો હું ખબર છે. તો હવે જઈએ ઘેર. હવે પછી જોઈ પછી વિડીયોમાં આગળ મીઠું મીઠું હોય છે. મીઠું હોય છે ત્યાં ઠેલા છે બધા ઠેલા લેતા જોવો બધા. બરાબર છે? હવે જઈએ ઘેરે. હું ઘેરે પહોંચી ગયો છું. પહેલાં આપણે કરશું ભોજન, પેટ પૂજા, ગેમ પૂજા. ગેમ રમશું. તો વિડીયોને લાઈક કરી દેજો, શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરી દેજો. બાય બાય. મિત્રો આજ હું આવી જઉં છું ઘેરે. કેમ કે આજ આપણે ક્રિકેટ રમીને થાકી જશે. મસરે બહુ પડે છે ચોમાસાના. તો આજનો વ્લોગ બહુ નાનો થવાનો છે, લગભગ 2 થી 3 મિનિટનો. કારણ કે મારી પાસે મેં વિડીયો બહુ અત્યારે નથી, કોલેજના કામમાં હતો એટલે કોલેજ હતો એટલે. તો આપણે આજે ઘેરે. તો આજનો વ્લોગ નાનો છે એ બાબત સોરી. તો લાઈક કરી દેજો, શેર કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો. બાય બાય. થાકી ગયો છું આજે.